ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે આપણે નવા દાખલાની શરૂઆત કરીએ છીએ. છે ક્વેશ્ચન નંબર 12, પાનો નંબર 98. તમને આપેલું છે 1x(x2) x2 1x x(x2 1) = 1 - x2 x³ નો સ્ક્વેર. બરાબર છે. હવે મેં તમને કીધું છે તેમ આ જે છે તે તમારી ગાઈડ છે. 1 - x³ જે છે તે આપણી પાસે આવું કંઈક થાય. એના અવયવ પાડીએ તો 1 - x * 1 પ્લસ આ બેનો ગુણાકાર એટલે x પ્લસ x² થાય. તેનો આખાનો વર્ગ. આવું કંઈક આપણે સાબિત કરવું પડશે. આ આપણે સાબિત કરવું પડશે. તો હવે તમને મેં કીધું છે તે પ્રમાણે કે તમારો જે સવાલ છે એ સવાલ જ તમારો જ્યારે સાબિત કરવાનો દાખલા આપેલો હોય તે સવાલમાં જ તમારો જવાબ આવેલો છે. બરાબર. એ સવાલ જ તમને કહેશે કે શું કરવાનું છે તે. મારે આ જોઈએ છે 1 - x. તો આ 1 - x દેખાય. 1 - x આમાંથી અવયવ પાડીશું, x કોમન કરીશું, દેખાય છે. સાથે સાથે તમે આ જુઓ 1 + x + x² છે. તો 1 + x + x² આ જુઓ 1 + x + x² 1 + x + x² 1 + x + x² દેખાય છે. તો મને પેલા ત્રણ પદવાળી ટર્મ જે છે એ બ્રેકેટ પેલા દેખાય છે, તો હું એને પહેલા સામે લઈ લઉં. બરાબર છે. તો આપણે લખીએ કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે લેફ્ટ હેન્ડ સાઈડ મારી પાસે 1x x² x² 1x x x² 1 છે. આ મારી લેફ્ટ હેન્ડ સાઈડ હતી. તો શું કરીએ, બધા સ્તંભને ક્યાં તો બધી હારને એક હારમાં ભેગા કરી દઈએ, કાં તો એક સ્તંભમાં ભેગા કરી દઈએ. તો આપણે એક કામ કરીએ, બધા સ્તંભ એકમાં ભેગા કરી દઈએ. તો C1 પર આપણે કરીશું કે C1 + C2 + C3 કરતા બધા સ્તંભને પહેલા સ્તંભમાં ભેગા કરી દઈએ. તો શું થશે 1 + x + x². બરાબર. અહીંયા પણ 1 + x + x². આ 1 + x + x² થઈ જશે. બરાબર. હવે બીજો સ્તંભ એમ જ એટલે x 1 x² એમ જ, પછી x² x અને 1 એમના એમ જ. પહેલા સ્તંભમાંથી 1 + x + x² સામાન્ય લઈ લઈએ. બરાબર છે. તો C1 જે છે તેને 1/1 + x + x² વડે ગુણીએ આપણે. બરાબર. તો એ જો સામાન્ય લઈએ તો બાકી રહેશે 1 + x + x² અને ડિટર્મિનન્ટમાં 1 1 1 જે ક્રિયા કરી હતી હા કે સ્તંભ હોય તો સ્તંભ જ પહેલા આપણે લખીએ છીએ. પહેલા સ્તંભને સામે લીધા. હવે x 1 x² અને આ x² x 1 થશે. દેખાય છે તમને 0 1 1 1 છે. તો શું કરીએ, પહેલી હાર જે છે તેને -1 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરી દઈએ અને સાથે સાથે પહેલી હારને જ -1 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી દઈએ. એટલે શું કરીશું આપણે તો કે r3 પર r3 માઈનસ પહેલી હારને -1 વડે ગુણવાના અને ઉમેરવાના એટલે -r1 અને r2 પર પણ r2 પર r2 r1 કરતા. તો જો આવું કંઈક કરીશું તો તમને નવો ડિસ્ટ્રાઇક જે છે તે એટલે કે તમારી લેફ્ટ હેન્ડ સાઈડ શું મળશે. લેફ્ટ હેન્ડ સાઈડ તો કે આ 1 + x + x² એમના એમ જ એટલે 1 + x + x² એમના એમ જ. હવે પહેલી હારને બીજી હાર સાથે આ ક્રિયા છે તે તો બાદબાકી કરવાની છે. તો 1 - 1 0 થાય. તે પહેલા આપણે પહેલી હાર લખી દઈએ તો 1x x² આ 0 થઈ ગયા. આ 1 - x થશે તો આ 1 - x થશે. જરા દૂરથી લખું છું. આ 1 - x થશે. આ x² છે તો આ શું થશે x - x² થશે. ત્યાર પછી આ એટલે 0 થશે. પછી આ x² - x થશે એટલે આ x² - x અને આ 1 - x² થશે એટલે 1 - x² થાય. બરાબર. તો તમે જોઈ શકો કે તમારી પાસે જે નિશ્ચય છે તે 1 + x + x² અને આ જે છે તે 1x x² થશે. પછી આ જે છે તે 0 1 - x આમાંથી x સામાન્ય લઈએ તો x કોમન લઈએ તો શું થશે x * 1 - x આ 0 આમાંથી -x કોમન લઈએ તો બાકી શું રહેશે તો કે આ પહેલા આવશે એટલે 1 - x
શું કામ માઈનસ x કોમન લીધા કે મારી પાસે અહીંયા અવયવમાં 1 x છે મને જવાબમાં પણ 1 x જ જોઈએ છે એટલે 1 x લાવવા માટે કોમન લીધા બરાબર છે આના અવયવ 1 x² છે બરાબર છે તો 1 x² છે એટલે શું થશે અવયવ તો કે 1 x into 1 x થશે 1 x into 1 x હવે તમે જોઈ શકો કે બીજી હાર છે તેમાંથી 1 x ત્રીજી હાર છે તેમાંથી 1 x સામાન્ય નીકળે છે એટલે રો નંબર 2 માંથી 1 x સામાન્ય લેવાના એટલે ભાગીશું બરાબર અને રો નંબર 3 માંથી પણ 1 x સામાન્ય લેવાના એટલે ભાગીશું તો 1 x r3 કરતા તો 1 x તમારી પાસે બે વખત સામાન્ય નીકળે છે એટલે શું રહેવાનું તમારી પાસે તો કે 1 x x² અને 1 x નો વર્ગ થશે શું થશે 1 x નો વર્ગ ચલો તો બાકી શું રહેશે તે જુઓ તો કે 1 x x² 0 1 x પછી 0 x x અને અહીંયા શું બાકી રહી જશે 1 x બાકી રહેશે બરાબર 1 x બાકી રહી જાય હવે તમારી પાસે આ બે 0 તો આવી ગયેલા છે તો તમે જુઓ તો જો આ x અને આ x છે હવે એનો સરવાળો કરીએ તો તમારી પાસે અહીંયા 0 આવી શકે પણ તમારો આ x જો અહીંયા ઉમેરવા જઈએ તો આ 0 છે અને 1 છે આ 0 જતો રહેશે એટલે એ પ્રોબ્લેમ કરે છે એટલે કરતા એક કામ કરીએ આપણે કે બે 0 તો આવી જ ગયેલા છે બરાબર છે પહેલા સ્તંભથી વિસ્તરણ કરી નાખીએ તો પહેલા સ્તંભથી જો વિસ્તરણ કરીએ તો 1 x x² into 1 x² અને પહેલા સ્તંભથી વિસ્તરણ કરીએ તો 1 આ બેનો ગુણાકાર એટલે શું થશે 1 into 1 x થશે અને માઈનસ માઈનસ પ્લસ x² થશે બરાબર તો તમને શું મળ્યું this is 1 x² નથી 1 x આખાનો વર્ગ છે તો 1 x આખાનો વર્ગ છે અને આ 1 x x² તો કે 1 x x² અને આ શું થયું તો કે આ પણ થયું 1 x x² થયા એટલે this is 1 x whole square અને આ પણ 1 x x² whole square થશે તો આ બંનેનો વર્ગ છે એટલે બંને એક જ બ્રેકેટમાં મૂકીને આખાનો વર્ગ લખી દઈએ તો this is 1 x 1 x x² whole square થશે આખાનો વર્ગ અને આ જે છે તે તમને ખબર છે કોનું વિસ્તરણ છે 1 x³ તો કે આ જે છે તે 1 x³ નો વર્ગ થશે એટલે આ તમને રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ જે તમારે સાબિત કરવાનું બરાબર છે તો આ રીતે તમને સાબિત કરવાનો દાખલો આપ્યો હોય એમાં તમને મેં કીધું છે તે પ્રમાણે જમણી બાજુ પહેલા જોઈ લેવાની અને એ જોઈ લેવા એનું શું થાય છે સાદરૂપ તે જોયું આપણે એ સાદરૂપ પ્રમાણે આપણે અવયવ પાડ્યા અને એ અવયવ પ્રમાણે પછી જોયું કે આપણે 1 x x² કેવી રીતે લાવી શકીએ તો તે વિચાર્યું અને આપણે આ દાખલાઓ ગણી શકીએ છીએ બીજો ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 13 જો ABC પૈકી પ્રત્યેક બે અસમાન હોય ABC પૈકી પ્રત્યેક બે અસમાન હોય બરાબર તો શું આપેલું છે કે અહીં ABC પૈકી પ્રત્યેક બે એટલે A અને B અસમાન હોય B અને C અસમાન હોય અને C અને A અસમાન હોય એટલે A not equal to B B not equal to C અને C not equal to A આવું કંઈક આપણું છે પ્રત્યેક બે અસમાન હોય અને પ્રત્યેક ધન હોય અને બીજું શું કીધું છે અને પ્રત્યેક ધન હોય એટલે A B C બધા ગ્રેટર ધેન 0 છે તો સાબિત કરો કે નિશ્ચયક જે છે તેનું મૂલ્ય ઋણ છે તો નિશ્ચયકનું મૂલ્ય કેવું છે ઋણ છે એવું સાબિત કરવાનું છે બરાબર તો I not equal to B B not equal to C C not equal to A I not તો શું થયો તો કે A - B not equal to 0 B - C not equal to 0 અને C - A not equal to 0 છે બરાબર છે હવે તો સાબિત કરવાનું છે કે જે આ ડેલ્ટા જે છે નિશ્ચયક જે આપેલો છે એનું મૂલ્ય ઋણ છે તો લઈ લઈએ કે હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તમને આપેલો છે A B C B C A
CAB આ જે નિશ્ચય છે એ નિશ્ચયમાં તમે જુઓ તો ABC 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 છે, ખાલી ક્રમ અલગ છે. તો આપણે શું કરીએ, બધી કોલમને પહેલી કોલમમાં ઉમેરી દઈએ. A + B + C થાય, A + B + C થાય અને A + B + C થાય. તો આપણે C1 પર C1 + C2 + C3 કરીએ. જો આવું કરીએ તો આપણને શું મળવાનું, પહેલી હારમાં અસલ કોલમમાં A + B + C, અહીંયા પણ શું મળશે, A + B + C, અને અહીં પણ શું મળશે, A + B + C મળશે. બરાબર. બીજી કોલમ એમ જ, એટલે B C A અને આ C A B થશે. પહેલી કોલમમાંથી A + B + C કોમન લઈ લઈએ તો C1 ને તમને ખબર છે સંકેત તો દીકરાઓ, એટલે A + B + C કરતા તો બાકી શું રહેવાનું, એટલે this is equal to A + B + C, અને પહેલી કોલમમાંથી કોમન એટલે 1 1 1 રહેશે, એટલે 1 1 1, પછી B C A અને C A B રહેશે. બરાબર. આ C છે. 1 1 1 દેખાય છે, તો R1 અને R3, તો R3 - R1 R2 - R1 કરી લઈએ તો શું થશે, તો કે R2 પર R2 - R1 અને R3 પર R3 - R1 કરતા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ A + B + C તો છે જ, તો A + B + C છે જ અનિશ્ચયકમાં. પહેલી હાર એમ જ રહેશે, એટલે 1 B C. ચાલો હવે R2 - R1 1 - 1 0, C - B તો 0 C - B અને A - C થશે, તો A - C થશે. ત્યાર પછી 1 - 1 0 થશે, R3 - R1 કરવાના, R3 - R1 A - B થશે, તો A - B અને B - C, તો B - C થશે. હવે બીજા જોડનો વિચારવા કરતા આપણે પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરી નાખીએ. તો પ્રથમ સ્તંભથી જો વિસ્તરણ કરીએ તો A + B + C બરાબર ઇન્ટુ 1 ઇન્ટુ એટલે લખતા નથી આપણે, આ બેનો ગુણાકાર એટલે શું થશે, C - B B - C માઈનસ આ બેનો ગુણાકાર એટલે A - B A - C મળશે તમને. બરાબર. તો ધીસ ઇઝ A + B + C થશે. ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર B સાથે એટલે BC થશે, C નો ગુણાકાર C સાથે એટલે -C² થશે, આ બેનો ગુણાકાર -B² થશે, અને આનો ગુણાકાર B સાથે માઈનસ માઈનસ પ્લસ BC થશે, એટલે પ્લસ BC માઈનસ આનો ગુણાકાર ની સાથે એટલે A² થશે, આનો ગુણાકાર ની સાથે એટલે -AC અને બહાર માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ AC થશે. બરાબર. ન સમજ પડતી તો પછી એ બ્રેકેટ મૂકી દેવાનો, પછી -B નો ગુણાકાર ની સાથે એટલે -AB અને આ માઈનસ એટલે +AB થશે, તો +AB, આ બેનો ગુણાકાર +BC અને બહાર માઈનસ એટલે -BC થશે. બરાબર. ન સમજ પડતી તો પછી તમારે ગુણાકાર આ જે છે તે આ ચાર પદો માટે આવું લખી દેવાનું, માઈનસ આવી રીતે A² પછી -AC -AB +BC આવી રીતે લખી દેવાનું. તો પછી પાછા માઈનસ ને ગુણી દેશો તો તમારી પાસે આ જ પદ મળવાનું છે તમને. બરાબર. તો તમે આવી રીતે લખીને એક પદ વધારે લખી દો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ યાદ રાખવાનું છે કે ભૂલ પડવી જોઈએ નહીં. ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિધાઉટ ભૂલ તમારે કામ કરવાનું છે. રાઈટ. તો માઈનસ કોમન કાઢીને કે પૂર્ણ વર્ગ પદ હંમેશા ધન જોઈએ, તો માઈનસ કોમન કાઢી લઉં છું તો માઈનસ A + B + C થશે, A² + B² + C² લખી દઈએ તો A² + B² + C² લખી દઈએ. ત્યાર પછી આપણી પાસે આ AB વાળું પદ છે. બરાબર છે. પછી આ BC તો કેન્સલ થવાના છે. બરાબર. તો આ +AB છે તો માઈનસ કોમન કાઢે એટલે -AB થશે, એટલે -AB, આ -BC થશે તો આ -BC અને આ -AC થશે.
હવે આપણે સાબિત કરવાનું છે કે આનું મૂલ્ય ઋણ છે. ઋણ તો આવી ગયો, પણ આની વેલ્યુ કઈ આવશે તમને ખબર છે? તમે શ્યોર કહી શકો કે આની વેલ્યુ આ જ આવશે? નહીં કહી શકો. તો આપણે શું કરીએ તો કે સાધન મૂકવું પડે. આના માટે ડિસિઝન લેવું પડશે આ ધન છે કે ઋણ છે. તો અહીંયા a સ્ક્વેર છે, b સ્ક્વેર છે, c સ્ક્વેર છે. હવે તમારી પાસે a b c હોલ સ્ક્વેર ની જે ફોર્મ્યુલા છે તે આવી ગઈ છે કે a b c હોલ સ્ક્વેર હોય તો એનો જવાબ તમારી પાસે આવી રીતે આવે છે કે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર બરાબર પ્લસ નીચે લખીએ આપણે તો પ્લસ ટ્વાઇસ ab પ્લસ ટ્વાઇસ bc પ્લસ ટ્વાઇસ ca આવે a b c હોલ સ્ક્વેર હોય તો. હવે મારી પાસે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર તો છે પણ 2ab નથી, માઈનસ આવશે. માઈનસ આવશે જેવી રીતે પ્રોબ્લેમ હશે તે રીતે આવશે ને. તો હું 2 વડે ગુણું તો મારે 2 વડે ભાગવું પડે. તો 2 વડે જે ભાગવું પડશે તે -1/2 અહીંયા લખું છું, 2 વડે ભાગું છું બરાબર છે. તો a b c થશે. હવે 2 વડે ગુણ્યા એટલે આ બધા પદોને 2 વડે ગુણવા પડવાના. એટલે શું થવાનું તો કે 2a² 2b² 2c² બરાબર. પછી -2ab -2bc -2ac થશે. આ તો ઉલટાનો પ્રોબ્લેમ થઈ ગયો. મને જોઈતા હતા a² b² c² એટલે કે 2 આવી ગયા. તો આપણે સ્પ્લિટ કરી નાખીએ. જોજો હું શું કરું છું તે જોયા રાખજો. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. a b c. આ બધા પદો જોયા તો મને આ 2ab દેખાય છે. આ a² છે તો એ 2a² માંથી હું અહીંયા એક a² લખું છું. પછી -2b લખું છું તો -2ab લખું છું. પછી જે આ b² છે તેને હું સ્પ્લિટ કરું છું કે +b² b² થઈ ગયા. યાદ રાખજો અહીંયા એક a² બાકી છે, ઉધાર રાખ્યો છે. જો આપણે પછી એને પે કરીએ. એક a² જમા છે આપણી પાસે બરાબર. ચાલો તો આ થઈ ગયું b² ને સ્પ્લિટ કર્યા. તો તમારી પાસે પછી માઈનસ આ પણ આવી ગયા. હવે આ બાકી રહેલા છે બરાબર. તો -2bc લખું. હવે આ c² ને સ્પ્લિટ કરું. આ જે બધા b² ને મેં સ્પ્લિટ કર્યા તેવી રીતે c² ને સ્પ્લિટ કરીએ તો +c² આવશે. -2ac હતા તો -2ac આપણે અહીં લખી દઈએ. આ +c² ને પણ નીચે લખી દઈએ. +c² -2ac અને એક પેટો એ બાકી હતો તે આગળ વાળો એને અહીંયા લઈ લઈએ +a². સમજ પડી કે a² ને સ્પ્લિટ કર્યા તો a² +a² આવી ગયો. -2ab લીધા પહેલા તો -2ab આવી ગયો. આ b² ને સ્પ્લિટ કર્યો b² b². -2bc લીધો ત્યાર પછી તો આ -2bc. પછી આ c² ને સ્પ્લિટ કર્યો એક c² આ અને એક c² આ એની સાથે -2ac લખ્યા અને પેલો આગળ વાળો એક a² બાકી હતો તેને અહીંયા લખી દીધો બરાબર છે. હવે તમે જુઓ તો આ કોણ પૂર્ણ વર્ગ પદાવલી છે. a b નો વર્ગ થાય. આ જે છે તે b c નો વર્ગ થાય અને આ c a નો વર્ગ થાય. તો this is equal to -1/2 a b c into a b whole square plus b c whole square plus this is c a whole square. બરાબર. હવે આપણે આગળ જોયું કે a b not equal to 0, b c not equal to 0, c a not equal to 0. એટલે આ પણ શૂન્ય નથી, આ પણ શૂન્ય નથી, આ પણ શૂન્ય નથી. અને તમારી પાસે એવું કીધું છે કે a b c બધા કેવા છે? ગ્રેટર ધેન 0. બરાબર. જો આ ઇક્વલ ટુ હોય બધા તો આખાની વેલ્યુ 0 થાય, આખો 0 થઈ જાય અને શૂન્ય થાય તો આપણે ધન છે કે ઋણ છે તે કહી નહીં શકીએ. તો તમારી પાસે આપણે જો આને પરિણામ નંબર 1 કહી દઈએ બરાબર છે, અથવા તો આપણે લખી દઈશું b not equal to b, b not equal to c, not equal to a. તો આ કદી 0 થવાનો નથી એટલે ઓલવેઝ પોઝિટિવ રહેવાનો. વળી a b c a પણ ધન, b પણ ધન અને c પણ ધન, ત્રણ ધન એટલે એનો જવાબ શું આવવાનો? સરવાળો પણ ધન જ આવવાનો બરાબર છે. તો એ પણ સરવાળો ધન જ આવવાનો. આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ બરાબર છે. સો ધેરફોર આપણે આને રિઝલ્ટ નંબર 1 કહી દઈએ. તો એક પરથી અથવા તો આપણે બાજુમાં કારણ લખી દઈએ તો પણ ચાલે. તો કે ધીસ ઇઝ નેગેટિવ બરાબર છે. આ કોણ થઈ ગયો? નેગેટિવ કે ઋણ થઈ ગયો. કારણ શું? કારણ કે a b c greater than 0 અને a b નો વર્ગ
પ્લસ b માઇનસ c નો વર્ગ પ્લસ c માઇનસ a નો વર્ગ, બરાબર છે? આ પણ કેવો આવશે? ગ્રેટર ધેન 0, એટલે આ બેનો ગુણાકાર પણ ધન થાય, માટે આપણે શું કહી શકીએ કે નિશ્ચયકનું મૂલ્ય ઋણ છે, માટે નિશ્ચયકનું મૂલ્ય ઋણ છે. ક્વેશ્ચન નંબર 31, પાનો નંબર 112. જો ABC એ સમાંતર શ્રેણીમાં હોય, તમે શીખી ગયા છો 11મા ધોરણમાં, ABC સમાંતર શ્રેણીમાં હોય તો શું થાય? ટ્વાઇસ B = A + C. તો આપણને આપેલું છે અહીં, તો કે અહીં ABC એ સમાંતર શ્રેણીમાં, બરાબર? એટલે કે AP માં છે. Therefore, twice B is equal to A plus C થાય. Reason number 1. ઓકે, આપેલું છે. તો આપણે આ નિશ્ચયકની કિંમત શોધવાની છે. તો નિશ્ચયક લખી દઈએ કે ડેલ્ટા is equal to twice y plus 4, 3y plus 5, 4y plus 6, 5y plus 7, 6y plus 8, 7y plus 9, 8y plus a, 9y plus b અને 10y plus c. આવો કંઈક નિશ્ચય તમને આપેલો છે. હવે આપણે અત્યાર સુધી જે દાખલાઓ ગણ્યા એમાં આપણે શૂન્ય લાવતા હતા, બે હાર કે બે સ્તંભમાં કોઈ ઘટકો સરખા છે કે તે જોતા હતા, એવું કંઈ દેખાતું નથી, બરાબર? તો જો આ પહેલો સ્તંભના ઘટકો જે છે તેને આપણે જોઈએ તો 6 ને 4 10 થાય, 6 + 4 10 થાય, અને આને જો 2 વડે ગુણો તો 5 * 10 થાય, તો એ ઉડી જાય. તો એની સાથે જોજો, આ બેનો સરવાળો કર્યો, 4 ને 2 6 થયા, અને આને 2 વડે ગુણ્યા તો એ પણ 6 થયા, એટલે આ બેનો સરવાળો કરીએ તેમાંથી આને 2 વડે ગુણીને રો નંબર 2 ને શું કરીએ? 2 વડે ગુણીએ અને પહેલી હારમાંથી એને બાદ કરી નાખીએ સરવાળા કર્યા પછી. એટલે શું કરીએ? તો કે R1 પર હું R1 + R3 કરું છું, એટલે R1 + R3 એટલે કેટલા થયા? 6y થયા, અને આ કેટલા થયા? 10 થયા. અત્યારે કોઈ પણ એક રીત પકડો તો 6y થયા. તો આ બીજી હાર છે એને જો -2 વડે ગુણું અને આમાં ઉમેરી દઉં, -2 વડે ગુણું છું અને ઉમેરી દઉં, તો શું થાય? એ 6y કેન્સલ થઈ જાય, એટલે માઈનસ અથવા તો પ્લસ લખવું હોય તો -2 R2 કરતા આવું કંઈક થશે. સમજ પડી? 2 + 4 6y + 10, બરાબર છે? અને -6y -10 એટલે આ 0 થઈ ગયું. તો આ બાજુ 7 ને 5 12y -12y 0, 9 + 7 16 -16 0, અહીંયા 10 + 8 18y -18y 0, અહીંયા a + c -2b થશે. પડી સમજ? પહેલી હાર ત્રીજી હારનો સરવાળો, તો 8 ને 10 18 થયા, -18 શૂન્ય થઈ ગયા, પહેલી ત્રીજીનો સરવાળો a + c -2b થયા. તો આવું કંઈક તમને મળ્યું. This is 3y + 5, 6y + 8, 9y + b, ત્યાર પછી 4y + 6, 7y + 9, 10y + c. બરાબર છે? તમને એમ થાય કે 2 0 આવી ગયા છે તો પહેલી હાથે વિસ્તરણ કરી નાખીએ. હા, કરી નાખો, મને કોઈ પ્રોબ્લેમ નથી, ગુણાકાર કરજો. પણ તમે જુઓ કે તમારી પાસે રિઝલ્ટ પર એક હતું, ટ્વાઇસ b ની કિંમત a + c, a + c = ટ્વાઇસ b મૂકો, a + c = ટ્વાઇસ b, ટ્વાઇસ b - ટ્વાઇસ b 0. અને તમને ખબર છે કે નિશ્ચયકમાં કોઈ પણ હારના બધા ઘટકો શૂન્ય હોય કે કોઈ પણ સ્તંભના બધા ઘટકો શૂન્ય હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 મળે. તો આ નિશ્ચયકનું મૂલ્ય શું મળશે આપણને? 0 મળશે, બરાબર? તો this is equal to 0
3y plus 5, 4y plus 6, 0, 6y plus 8, 7y plus 9, a plus c. a plus c is what? Twice b. यहाँ तो તમે આની જગ્યાએ a plus c લખી દો, બરાબર? પણ હું a plus c ની જગ્યાએ શું લખું છું? Twice b minus twice b, 9y plus b અને 10y plus c થશે. આ ક્યાંથી આવ્યું? રીઝન નંબર 1. આ તમને 0 થાય છે ખબર છે? તો નિશ્ચયકમાં પહેલી હારના બધા જ ઘટકો 0 છે, માટે આ નિશ્ચયકનું મૂલ્ય શું મળશે? 0. તે તમારો આન્સર થાય, એ તમારો જવાબ મળશે. સમજ પડી ને? તો આવા જે એક્ઝામ્પલો જે છે તે તમે આ રીતે પણ ગણી શકો છો, બરાબર? ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 2 છે. ક્વેશ્ચન નંબર 2 છે, પાનો નંબર 115. તો પાનો નંબર 115 તમને આપેલું છે કે a સ્ક્વેર bc, બરાબર? શું આપેલું છે? a સ્ક્વેર bc આપેલા છે, પછી b સ્ક્વેર c આપેલા છે. તો b સ્ક્વેર ca અને પછી c સ્ક્વેર ab આપેલા છે. આ એક નિશ્ચયક ઇઝ ઇક્વલ ટુ તમારે સાબિત કરવાનું છે તે બીજો નિશ્ચયક 1 a સ્ક્વેર a ક્યુબ. શું સાબિત કરવાનું છે? 1 a સ્ક્વેર a ક્યુબ, બરાબર? તો 1 a સ્ક્વેર a ક્યુબ, 1 b સ્ક્વેર b ક્યુબ, 1 c સ્ક્વેર c ક્યુબ. જ્યારે સાબિત કરવાના દાખલા આપ્યા હોય એ તમારી ગાઈડ છે અને એ ગાઈડનો તમારે ખુલ્લેઆમ ઉપયોગ કરવાનો છે. કોઈ તમારા પર આરોપ પણ ન મૂકી શકે કે તમે ચોરી કરી, પણ હું તમને ચોરી કરતા શીખવું છું, બરાબર છે? તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે a સ્ક્વેર bc, b સ્ક્વેર ca, c સ્ક્વેર ab. ચાલો ચોરી કરતા શીખવાના પરીક્ષામાં. જુઓ, મેં તમને કીધું હતું કે રાઈટ હેન્ડ સાઈડે તમારો જવાબ જ હોય, બરાબર છે? તો એ જવાબ લાવવા માટે તમે શું કરી શકો? ગણિતમાં છે ને દીકરાઓ, ગણિત જ નહીં, દરેક સબ્જેક્ટમાં, લાઈફમાં પણ 3 વસ્તુ યાદ રાખો. શું આપેલું છે? શું આપેલું છે? વોટ ઇઝ ગિવન. શું જોઈએ છે? વોટ યુ રિક્વાયર. અને એના માટે તમે શું કરી શકો? તો મને આ આપેલું છે, મારે આ જોઈએ છે, અને આ જોઈએ છે, તો એના માટે હું શું કરી શકું? તો કે જુઓ તમે, મને 1 a સ્ક્વેર અને a ક્યુબ જોઈએ છે. અહીંયા 1 નથી, a છે. તો a સ્ક્વેર કેવી રીતે આવે? a થી મલ્ટીપ્લાય કરું તો આ a ક્યુબ થઈ જાય. તો આ કોણ થાય? એ bc થાય. 1 નથી, b સ્ક્વેર કેવી રીતે આવે? b સ્ક્વેર અહીંયા, આ b સ્ક્વેર તો b ક્યુબ કેવી રીતે આવે? એ વિચારવાનું છે તમારે. સમજ પડે છે ને? આ a હતો, a સ્ક્વેર છે, તો a ક્યુબ કેવી રીતે આવે? તો કે a વડે ગુણીએ પહેલી હારને, તો a સ્ક્વેર a ક્યુબ આવી ગયા, અહીંયા abc થઈ ગયા. સરસ, ચાલો abc થઈ ગયા, વાંધો નથી. બીજી હારને b વડે ગુણીએ તો b સ્ક્વેર થાય, b ક્યુબ થાય, abc થાય. વેરી ગુડ, બંને abc થઈ ગયા. ત્રીજાને c વડે ગુણી કરો, abc થઈ ગયા. abc કોમન કાઢી લો, તો ગુણવાના abc વડે અને abc કોમન કાઢવાના. પતી ગયું તમારું કામ. માટે જવાબ આવી ગયો. તો દાખલો ઓરલી પણ થઈ ગયો, MCQ માં કામ લાગે તમને. તો શું કરીએ આપણે? તો કે રો નંબર 1 જે છે, બરાબર, એ રો નંબર 1 ને આપણે a વડે ગુણવાના છીએ. શું કરવાના છે? રો નંબર 1 ને a વડે ગુણવાના છીએ, એટલે a r1 કરીએ. રો નંબર 2 ને b વડે ગુણવાનું નક્કી કર્યું, તો b r2 કરીશું, બરાબર છે? અને રો નંબર 3 ને c વડે ગુણીએ. મારા અક્ષર બહુ ગંદા આવે છે, તો c r3 ગુણવાના છે એટલે છેદમાં લખવા પડશે. તો this is equal to 1 upon abc થયું. તો નિશ્ચય શું થવાનો? a સ્ક્વેર a ક્યુબ abc થશે. આ શું થવાનો? b સ્ક્વેર b ક્યુબ abc થશે. પછી આ શું હાર થવાની? તો કે c સ્ક્વેર c ક્યુબ abc થશે. ત્રીજી કોલમમાંથી આપણે જે ચર્ચા કરી તે સ્ટાર્ટિંગમાં abc સામાન્ય કાઢી લઈએ. તો કોલમ નંબર 3 ને 1 upon abc વડે ગુણતા જો આવું કંઈક કરીએ, બરાબર છે, તો શું થશે? abc બહાર આવશે, એટલે abc upon આપેલ abc હતા જ. હવે બાકી રહ્યા કે
a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર, અહીંયા a ક્યુબ b ક્યુબ c ક્યુબ અને abc કોમન લીધા એટલે 1 1 1. હવે આપણે એની કિંમત નથી શોધવાની, આપણને નિશ્ચય કઈ જોઈતો છે. નહીં તો 1 1 દેખાય, ચલો 1 1 0 1 1 0 કરીને તમે આગળ લાગી ગયા. એવું નથી કરવાનું, બરાબર છે? જવાબ જુઓ, મેં કીધું છે કે દાખલા ગણો ને ત્યારે તમારે ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું. મેથ્સમાં દાખલા ગણતા સાબિત કરવા ત્યારે ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું, બરાબર છે? ટ્રાફિકના નિયમો એવું કે ડાબી બાજુ ચાલો, પણ આપણા મેથ્સના નિયમો શું કહે કે ડાબી બાજુ ચાલો ત્યારે જમણી બાજુ ધ્યાન રાખતા જવાનું, નહીં તો પછાડીથી આવીને કોઈ ટક્કર મારી જશે. તો જમણી બાજુ ધ્યાન રાખીને ચાલવાનું, નહીં તો પેલા 1 1 1 કરીને તમે શરૂ થઈ જાઓ, બરાબર? તો મને નિશ્ચય જોઈએ છે તેમાં પહેલો સ્તંભ 1 1 જોઈએ, તો આ બેની અદલાબદલી કરવી પડે તો જ આવે ને. ત્રીજો સ્તંભ છે પહેલો ક્યારે થાય? પહેલા અને ત્રીજા સ્તંભની અદલાબદલી કરવી પડે. તો શું કરીશું આપણે? C1 અને C3 ની અદલાબદલી કરીશું. તો દીકરાઓ આ બે સ્તંભની અદલાબદલી કરીએ તો a2 b2 c2 છેલ્લી કોલમમાં જતો રહે. મને a2 b2 c2 ક્યાં જોઈએ છે? વચ્ચેની કોલમમાં જોઈએ છે. તો શું કરું? ત્યારબાદ બીજા અને ત્રીજા સ્તંભની અદલાબદલી કરી નાખું અને ત્યારબાદ C2 અને C3 ની અદલાબદલી કરીશું, બરાબર? એટલે પ્રથમ C1 અને C3 ની અદલાબદલી કરીશું. તો પહેલા જે C1 અને C3 ની અદલાબદલી કરવાના, તો ઘટક આ તમારો નિશ્ચય શું થવાનો? માઈનસ. પાછા કરીશું તો પાછો માઈનસ, એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને આપણે આગળ જોયું પણ છે. એટલે જવાબ શું આવશે? તો this is equal to પહેલા બે ની અદલાબદલી કરવાના, એટલે 1 1 1 થઈ ગયો. હવે આ ત્રીજો ખેંચવાનો, પણ પછી પાછો ત્રીજો અને બીજાની અદલાબદલી કરવાના, એટલે આ બીજી કોલમ ખેંચવાની. એટલે શું થશે? a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર, આ a ક્યુબ b ક્યુબ c ક્યુબ થશે. અને તમે જુઓ તો એ તમારે જે સાબિત કરો તે નિશ્ચય થઈ ગયો. એટલે this is your right hand side, hence this is true.